ભ્રષ્ટાચાર અને સશક્ત લોકપાલ બિલ મામલે સમાજસેવક અન્ના હજારે આજે મુંબઈ ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે। આ ઉપવાસ આંદોલનને ટેકો આપવા વડોદરા દીનદયાળ સંઘના મુખ્ય સંયોજક નલિન ભટ્ટના આગેવાની હેઠળ ન્યાય મંદિર ભગતસિંહની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉપવાસ આંદોલન શરૂ થયું છે। આજે શ્રી અન્ના હજારેજી 3 દિવસના સળંગ ઉપવાસ પર 74 વર્ષની ઉંમરે આ દેશમાંથી ભ્રષ્ટાચારને ભગાવવા પ્રયત્ન કરતા હોય તો સૌ દેશવાસીઓની, વડોદરાવાસીઓની આ પવિત્ર ફરજ છે કે અન્નાજીના આ કાર્યમાં મદદ કરવી। વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી સમાપ્ત થઈ જતા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના પરિણામો બાદ સમગ્ર બાર એસોસિએશનના બોર્ડની વરણી થઈ જતા આજે વડોદરા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલે વિધિસર ચાર્જ સંભાળી લીધો હતો। આ પ્રસંગે વિવિધ વકીલોએ નલિન પટેલને પુષ્પગુચ્છ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। આ ઓફિસ બરોડા બાર એસોસિએશનની ઓફિસ છે, જ્યાં તમામ વકીલ મિત્રો પોતાની રજૂઆત કરવા માટે આવે એ માટે આ ઓફિસનું આયોજન કરેલું છે। અને આજ રોજ ભૂતપૂર્વ પ્રમુખ રણજીતસિંહ રાઠોડે મને પ્રમુખ પદ તરીકેનો ચાર્જ આજે સોંપેલો છે, જે મેં સ્વીકારી લીધો છે। અને આજ રોજથી મારું પહેલું કામ એ શરૂ થયું છે જુનિયર વકીલોના હિતમાં કે 5 વર્ષની વકીલાત જેની થઈ હોય તે તમામ વકીલોનું એક લિસ્ટ બનાવવામાં આવશે। હિન્દી ફિલ્મના અભિનેતા સલમાન ખાન તેમની આગવી પ્રતિભા માટે જાણીતા છે। દેશ વિદેશમાં સલમાન ખાનના કરોડો ચાહકો છે। વડોદરામાં પણ સલમાન ખાનના ચાહકોની કમી નથી। સલમાન ખાનના ચાહકો પૈકી વડોદરાના એકતાનગર આજવા રોડ ખાતે રહેતા સલમાન પઠાણ પણ સલમાનનો ભારે ચાહક છે। તેમણે 16 વર્ષની ઉંમરમાં જ પોતાના માનીતા અભિનેતા સલમાન ખાનના અનેક ચિત્રો દોરીને લોકોનું દિલ जीती લીધું છે। आज सलमान सर की बर्थडे है 27 दिसंबर, तो मैंने उनके बर्थडे को ध्यान में रखते हुए मैंने उनकी 46 पेंटिंग बनाई है उन्हें बर्थडे विश करने के लिए। और मेरी ऐसी इच्छा है कि जो मैंने 46 पेंटिंग बनाई है उन्हें मैं अपने हाथों से दूँ। और वो मेरे से अच्छे एक आर्टिस्ट है, बड़े कलाकार है, वो भी एक मेरे से बड़े कलाकार है वो, तो मैं उन्हें अपनी कला बताना चाहता हूँ। વડોદરા મેરેથોન અંતર્ગત સયાજીબાગ એમ્ફીથિયેટર ખાતે ગીત ગુંજનનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં દિગ્ગજ કલાકારોએ સુર સંગીતની સુરાવલીઓ રેલાવતા હાજર કલા રસિકોને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા। પ્રારંભિક તબક્કે વડોદરાના શ્રીમંત મહારાજા રણજીતસિંહ ગાયકવાડે રાજર્ષિ મુનિકૃત ગણેશ વંદના જય 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 ગણપતિની શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ કરતા પ્રેક્ષકો ડોલી ઉઠ્યા હતા। ત્યારબાદ વત્સલા પાટીલ, પારિતોષ ગોસ્વામી, રવિ મોરે તથા ગૌતમ ડાભીર અને સાથી કલાકારોએ શાસ્ત્રીય તથા સુરીલા ગીતો પ્રસ્તુત કર્યા હતા। जाने की जिद ना करो, आज जाने की जिद ना करो, यूं ही पहलू में बैठे रहो, यूं ही पहलू में बैठे
સયાજીગંજ વડોદરા ખાતે સામ્યવાદી પક્ષના અગ્રણી તપનદાસ ગુપ્તા અને કાર્યકરો અન્ના હજારેના સમર્થનમાં ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. કાર્યકરોએ જનલોકપાલ બિલના સમર્થનમાં પ્લેકાર્ડ અને પોસ્ટરો લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ દેખાવો કરી અન્ના હજારેના આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. લોકપાલ અંગે જે આંદોલન શરૂ થયું છે તેને વડોદરા નાગરિક સંઘર્ષ મંચ ટેકો આપે છે અને સશક્ત લોકપાલ બિલ સંસદમાં પસાર થાય, કોર્પોરેટ હાઉસિસ પણ એમાં સમાવેશ થાય, વડાપ્રધાન અને ન્યાયતંત્રને પણ સમાવેશ કરવામાં આવે જેથી કરીને ભ્રષ્ટાચાર નાબૂદ થાય. ભ્રષ્ટાચાર નાબૂદ થવા માટે જનતાનું અવેરનેસ પણ જરૂરી છે. એ બાબત MS યુનિવર્સિટી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની આજે સેમીફાઇનલ મેચ રમાડવામાં આવી હતી. પેવેલિયન ખાતે આવેલ ટેબલ ટેનિસ સેન્ટરમાં વડોદરાના 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શહેરની વિવિધ શાળાઓમાંથી ટોટલ 14 ટીમોએ ભાગ લીધો હતો. તારીખ 30/12/2011ના રોજ ફાઇનલ મેચ રમાડવામાં આવશે અને તે જ દિવસે વિજેતાઓને ઘોષિત કરીને પ્રોત્સાહિત કરવામાં આવશે. આજે પ્રથમ ઓપન બરોડા ઇન્ટર સ્કૂલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું બીજો દિવસ છે અને ટોટલ 18 સ્કૂલની ટીમે પાર્ટિસિપેટ કર્યો છે. આજે એ બધી ટીમ સિંગલ્સ, ડબલ્સ અને ટીમ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચો રમાઈ રહી છે. આનું પૂર્ણાવતિ સમારંભ અને પ્રાઇઝ સેરેમની અમે 30 તારીખે કરવાના છીએ અને આની અંદર અમે લોકોએ ટોટલ 8 ઇવેન્ટ રમાડી હતી. અંડર 14 બોયઝ ટીમ ચેમ્પિયનશિપ, અંડર 12 સિંગલ્સ, અંડર 14 સિંગલ્સ, અંડર 18 બોયઝ સિંગલ્સ, અંડર 12 ગર્લ્સ સિંગલ્સ, અંડર 14 ગર્લ્સ સિંગલ્સ, અંડર 14 બોયઝ ડબલ્સ અને અંડર 18 બોયઝ ડબલ્સ રમાડવામાં આવી હતી. વડોદરા મહાનગર સેવા સદનની સભા આજે માજી નગર સેવક દાસમુલ બોહરાના અવસાનના કારણે 2 મિનિટનું મૌન પાડીને મુલતવી રાખવામાં આવી હતી. આજની સામાન્ય સભામાં નવા નિમાયેલા સ્થાયીના ચેરમેન ડેપ્યુટી મેયરને હવાલો સુપ્રત કરીને વિધિસર ચાર્જ સંભાળવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવાનો હતો, પરંતુ સભા મુલતવી રહેતા આ પ્રક્રિયા આવનાર સામાન્ય સભામાં થશે તેવું સેવા સદનના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બે 2011નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. માત્ર ગણતરીના દિવસો બાકી છે અને આગામી 2012નું વર્ષ રૂમઝૂમ કરતું આવી રહ્યું છે. બીજી બાજુ શહેર પર નજર કરીએ તો વડોદરા શહેરની અંદર ગુનાખોરીનો આંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. અછોડાતોડ, ચોરી, લૂંટફાટ, ખૂન અને વડોદરા શહેરની અંદર ધમધમતા દારૂના અડ્ડાઓ અને જુગારની હાટડીઓ કદાચ આ વર્ષની સાક્ષી પૂરે છે. ઘણા બધા એવા બનાવો બન્યા જેના કારણે શહેરીજનોની ઊંઘ હરામ થઈ ગઈ. તસ્કર ટોળકી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં ત્રાટકે છે અને રોજ બિંદાસ ચોરી કરીને પલાયન થઈ જાય છે. 2-3 દિવસના અંતરે કોઈ પણ મહિલાના ગળામાંથી અછોડો તૂટતો જોવા મળે છે. વડોદરા શહેરની અંદર ખૂનના બનાવો પણ વધી રહ્યા છે. મુકેશ અરજાની જેવો નામચીન કુખ્યાત ગુનેગાર ચોક્કસપણે વડોદરા શહેરમાં ત્રાટકીને ગોળીબાર કરીને કોઈની હત્યા કરીને ફરાર થતો પણ જોવા મળે છે. રફીક ગાયની હત્યા ખુલ્લેઆમ ફતેગંજ વિસ્તારમાં થતી જોવા મળે છે અને હત્યારાઓ ફરાર થઈ જાય છે. લાલજી જેવો ઈસમ ખુલ્લેઆમ વાડીની અંદર દારૂની હાટડી ચલાવે છે, દારૂનો મોટો વેપલો કરે છે. પોલીસ આ કાળા કાન કરી રહી છે. લાલજી જેવા નામચીન બુટલેગરો ખુલ્લેઆમ વિસ્તારમાં ફરી રહ્યા છે. પોતાની અંગત ટોળકી ઊભી કરીને ખુલ્લેઆમ વિસ્તારમાં દારૂનો વેપલો કરી રહ્યા છે. આ પણ એક સનાતન સત્ય છે. સુભાનપુરા વિસ્તાર, ઇલોરા પાર્ક, પાનીગેટ, પાઉચાવાડ કે કોઈ પણ વિસ્તારમાં નજર કરીએ તો દારૂની હાટડીઓ ધમધમતી જોવા મળતી હશે. ચોક્કસપણે આની પાછળ હપ્તાનું રાજકારણ હોઈ શકે, યા બીજી કોઈ મેલી રમત હોઈ શકે, યા રાજકીય દબાણ, યા પછી કોઈ રાજકીય દબાણ જોતું જોવા મળે. પરંતુ આ વાત એક સનાતન સત્ય છે કે વડોદરા શહેર ગુનાખોરીમાં અવ્વલ નંબરે રહ્યું હતું. દિન પ્રતિદિન ગુનાખોરીનો આંક વધી રહ્યો છે. શહેરીજનોને હંમેશા સલામતીનો અનુભવ થઈ રહ્યો છે. મહિલાઓ સોનાની ચેઇન પહેરીને વહેલી સવારે કે મોડી સાંજે બહાર નીકળતા થરથર કાપી રહી છે. 2011ને વર્ષની અંદર ગુનાખોરી ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી. અગોડા વિસ્તારમાં વૃદ્ધાની ખુલ્લેઆમ હત્યા થતી પણ જોવા મળી છે. આવા અનેક બનાવો એક પછી એક શહેરીજનોને સાંભળવા મળ્યા છે અથવા અમારી ચેનલના માધ્યમથી તેમને જોયા હશે. ગુનાખોરીના આંકને ડામવા માટે પોલીસ ચોક્કસપણે પ્રયત્ન કરતી હશે, પરંતુ પોલીસ કરતાં આવા તસ્કરો, ચોટાઓ અને ખૂનીઓ વધારે સફળતા પ્રાપ્ત કરે છે. આ એક સનાતન સત્ય છે. 2011નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. સંસ્કારી નગરીમાં વીતેલા વર્ષ દરમિયાન ઘણા સારા નરસા બનાવો ઘટનાઓ
વડોદરાવાસીઓએ અમારી ચેનલ પર નિહાળી છે, જેના આપ સૌ સાક્ષી છો. સમગ્ર વર્ષ દરમિયાન શહેરમાં દારૂ, લૂંટફાટ, હત્યા, ચોરી જેવી ઘટનાઓમાં વડોદરા અવ્વલ નંબરે રહેવા પામ્યું છે. એક તરફ શહેર પોલીસ તંત્રએ વર્ષ દરમિયાન ઝડપેલા દારૂનો નાશ કર્યો છે, તો બીજી તરફ શહેરમાં ઠેર ઠેર દારૂની હાટડીઓ આજે પણ ધમધમી રહી છે. જેમાં ખાસ કરીને વડોદરા શહેરમાં એક નામ આંખે વળગે એવું છે. વાડી પોલીસ મથકની હદમાં ચાલતા લાલજી નામના ઈસમનો વિદેશી શરાબનો ધંધો છે, જે વડોદરા શહેરમાં આજકાલ ચર્ચાના એરને રહ્યો છે. ખુલ્લેઆમ વિસ્તારમાં ટોળકીના માણસો ઉભા રહી જાય છે અને મોડી સાંજે તો દારૂનો ખુલ્લેઆમ વેપલો થતો જોવા મળે છે. નાના દારૂની બોટલ વેચતો લાલજી આજે વડોદરા શહેરના ઘણા બધા વિસ્તારોમાં સપ્લાયર બનીને દારૂનો વેપલો કરી રહ્યો છે. શરાબનો ધંધો આજકાલ તેનો ભારે ચર્ચામાં છે. આ મામલે તંત્ર તરફ શંકાની સોય ફોંકાઈ રહી છે. બીજી તરફ કેટલાક અઠંગ વાહન ચોરો ઝડપાયા છે, તેની સામે દર અઠવાડિયે સરેરાશ 4 થી 5 વાહન ચોરીના ગુનાઓ પોલીસના ચોપડે પર નોંધાય છે. દેશી દારૂની હાટડીઓ બંધ કરાવીને કેટલાક બુટલેગરોને પાસા ફટકારે છે, તો બીજી તરફ શહેરના સુભાનપુરા વિસ્તારમાં ટીની સહિત મહિલા બુટલેગરોની ભારે બોલા છે. શ્રમજીવીઓ ખિસ્સા ખાલી કરવા રોજ આ મહિલા બુટલેગરને ત્યાં મેળાવડાની જેમ ઉમટી પડે છે. શહેર પોલીસે કેટલાક અછોડાતોડોને પકડ્યા છે, પરંતુ વર્ષ 2011 અછોડાતોડ માટે વડોદરા ભારે ફળદાયી નીવડ્યું હોવાનું કહેવાય છે. આજે વડોદરાની મહિલાઓમાં ગળામાં સોનાની ચેન પહેરીને બહાર નીકળતા થર કાપી રહી છે. નાના જુગારધામો પર રેડ કરીને પોલીસ કામગીરી કર્યાનો સંતોષ માને છે, જ્યારે શહેરમાં ક્લબો અને મોટા માથાઓના જુગારધામો ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. શહેરના અકોટા વિસ્તારમાં વૃદ્ધ NRI મહિલાની હત્યા કરીને લૂંટ ચલાવનારા ઝડપાઈ ગયા, જ્યારે ફતેગંજમાં રફીકભાઈની હત્યા કરીને હત્યારાઓ ફરાર થઈ ગયા. આવા તો અનેક કિસ્સાઓ છે કે આરોપીઓ વડોદરામાં પોલીસની નજર ચૂકવીને આટા ફેરા કરતા હોય છે. ક્યારેક મોટી ઘટનાને અંજામ આપીને ફરાર થઈ જતા હોય છે, ક્યારેક પોતે ઝડપાઈ જતા હોય છે. સમગ્ર 2011ના વર્ષનું સર્વૈયું જોતા સંસ્કારી નગરીમાં ગુનાખોરીનો આગ ઘટવાને બદલે કેટલીક હદે વધી રહ્યો હોય તેમ નગરજનોને લાગી રહ્યું છે. આવો આપણે સૌ આશા રાખીએ કે વિતેલા વર્ષમાં ઘટેલી દુર્ઘટના બનાવોનું વર્ષ 2012માં પુનરાવર્તન ન થાય અને શહેર પોલીસ તંત્ર પ્રજાનો સાચે જ મિત્ર તરીકે કામ કરે અને આ કામમાં આપણે પણ તેમને કદાચ સહકાર આપીએ.